એટલે રોટાવેટર રાખવાની છે ને એક બાજુ વરસાદનું જોર પણ છે ને હવે વરસાદ આવે તો શું થાય તે આપણે જોઈએ. ગમે ત્યાં રોટાવેટર રાખી જ નાખવાની છે. ખેડૂત ભાઈ એમ કહે છે વરસાદ આવે તો ચાલુ જ રાખવાનું તમારે રીતે. આપણે વરસાદના છાંટા પણ ઝીણા ઝીણા ચાલુ છે. વરસાદ પણ આવી ગયો. હવે કેટલોક આવે એ જોવાનું છે. છાંટા છે ઝીણા ઝીણા. આપણે ટ્રેક્ટરના વ્હીલના ગાળા છોટે હવે. તો નીચે આજે કાપ નથી પડ્યું, હજી ટીખળ ઉડે એટલે હજી હાલે. માથે માથે ટ્રેક્ટરના સિલ્લામાં કાર પડ્યો. આપણે એટલું રહ્યું આ બાજુનું એટલે અપાઈ જાય એટલે રેડી. પછી ભલે વરસાદ આવે. પાણી તો હે ભાઈને એટલે ઉતામણ કરે. ખેતર તૈયાર કરી લઈએ એટલે માંડવી વાવી દેવી કે હવે પાછા છાંટા ચાલુ થયા, બંધ થઈ ગયા હતા અને હવે આ બાજુને એટલે રહ્યું ને હેટા ફરી રહ્યું. બાકી બધું હાલી ગયું. હેઠો લાંબો છે એટલે મજા આવે આંકવાની. માથે માથે કાર પલળી ગયો. થોડો અંદર તો ઢીફળ ઉડે છે. વ્હીલમાં ગાળો છોટે હવે. આ બધા વાદળા થઈ ગયા અને છાંટા ઝીણા ઝીણા ચાલુ છે. હવે આવે એવું લાગે વરસાદ વધ્યો જરા.
ગમે તેમ કરીને પૂરું કરવાનું છે આપણે હવે. એક બાજુ વરસાદ ને એક બાજુ હવે 2-3 ઉથલ રહી, બાકી હેઠા પર રહી. વરસાદ ચાલુ થઈ ગયો, વચ્ચે વરસાદ. ખુરશી પણ ભરાઈ ગઈ સાટામાં જાતે વરસાદના પાણીને. આપણે રોટાવેટર ચાલુ રાખી દીધું. પૂરું કર્યું બાકી ગાળો પણ ચોટાઈ રહ્યો. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો. આપણે ભાઈ ખેતર કમ્પ્લીટ કરી દીધું. રોટાવેટરમાં ભીંડા છોટી ગયા.